ગાંધીનગર પાસે આવેલા ઓવારસદ ગામના મહાદેવ મંદિરમાં 65 વર્ષના વૃદ્ધના ગળામાંથી 1 લાખની કિંમતની સોનાની રુદ્રાક્ષની માળા લૂંટી લઈ ગઠિયો ફરાર થઈ ગયો। ઓવારસદ ગામના 65 વર્ષના બાબુભાઈ પટેલ મહાકાળી રોડ ઉપર જાનકી સિઝનેબલ નામની દુકાન ચલાવે છે। તેઓ જ્યારે પોતાની દુકાન ઉપર હાજર હતા ત્યારે એક અજાણી વ્યક્તિએ તેમની દુકાન ઉપર આવી અને કહ્યું કે ભાઈ, એક ધર્મનું કામ કરશો? હું અત્યારે થોડો ઉતાવળમાં છું, મારી પાસે મંદિર જવાનો સમય નથી, હું તમને રોકડા 1000 આપું છું, શું તમે ઓવારસદ ગામ ખાતે આવેલા મહાદેવ મંદિરમાં સેવામાં આપી દેશો? જેથી દુકાનના માલિક બાબુભાઈએ શ્રદ્ધાળુના સ્વાંગમાં આવેલા આ ગઠિયાની વાત સાચી માની 1100 રૂપિયા લઈ લીધા હતા। પરંતુ બાબુભાઈએ જ્યારે 1100 રૂપિયા ગલ્લામાં મૂકી રહ્યા હતા તે જ સમયે શ્રદ્ધાળુના સ્વાંગમાં આવેલો ગઠિયો તેમના ગળામાંથી રુદ્રાક્ષની માળા ઝૂંટવીને નાસી ગયો। ત્યારબાદ ગભરાઈ ગયેલા બાબુભાઈએ બૂમાબૂમ કરી ગઠિયાને પકડવા માટે તેની પાછળ દોટ મૂકી હતી, પરંતુ ગઠિયો હાથમાં આવ્યો ન હતો। જે બાદ બાબુભાઈએ અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। હાલ પોલીસે સીસીટીવીના આધારે શ્રદ્ધાળુના સ્વાંગમાં આવેલા ગઠિયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે।